અરે તું આવી રીતના ઉદાસ ના રહે. લે આ ફોન. તો આપણને ફોન કરીને બધી જાણ કરી દે કે આપણે ભાગીને લગ્ન કરી નાખ્યા છે. હું હમણાં આવું હો. પપ્પા, અરે પપ્પા. અરે બેટા તું ક્યાં છે? અમે ક્યારના તને શોધીએ છે અને તારો ફોન પણ સ્વિચ ઓફ આવે છે. અને આ કોનો ફોન છે તારી જોડે? પપ્પા, મેં ભાગીને જિજ્ઞેશ જોડે લગ્ન કરી લીધા છે. પપ્પા, અરે પપ્પા. અરે બેટા કેટલું સરળતાથી તે કહી દીધું અમે ભાગીને લગ્ન કરી નાખ્યા. તે અમારું કંઈ વિચાર્યું કે અમારી પર શું વીતતી હશે? કાલ ઉઠીને જે છોકરી અમને જમવાનું જમાડતી હોય, અમારી જોડે મીઠી મીઠી વાત કરતી હોય, અને અચાનક એણે અમને આખા એક ઝટકે પારકા કરી નાખ્યા. પણ પપ્પા. બેટા તને ખબર છે, જ્યારે એક બાપ પોતાની દીકરીનું વ્યભિચાર નક્કી કરવા જતા હોય ને ત્યારે લગ્નની તારીખ દૂર રખાવે, કારણ કે ત્યાં સુધીમાં એ પોતાના દિલને કઠણ કરી શકે. કારણ કે એને ખબર છે કે કાલ ઉઠીને પોતાના કાળજાનો કટકો એનાથી અલગ થવાનો છે. અને તે તો આખું મારું કાળજાનો કટકો કાઢીને સીધો જમીનમાં ફેંકી દીધો. પણ પપ્પા. પણ બેટા તે જે આ પગલું ભર્યું ને એ હું કોઈ જાણ નહીં કરું, પણ કાલ ઉઠીને જે મને ઇજ્જતથી નજરે જોતા હતા ને એ લોકો જ હું રસ્તામાં જતો હોઈશ ને તે લોકો જ મને કહેશે કે જો જેની છોકરી ભાગી ગઈ ને એનો બાપ જાય છે. પપ્પા, મારી વાત તો સાંભળો. અરે બેટા, સોનાનું સાસરું હોય ને પણ પતિનો સાથ ના હોય ને તે સાસરું ના કહેવાય. એમ જે લગ્નમાં મા બાપની હાજરી ના હોય, જે લગ્નમાં મા બાપના આશીર્વાદ ના હોય ને એ લગ્નને તું ભલે લગ્ન માનતી હોય પણ એ મારી નજરમાં લગ્ન ના કહેવાય. પણ આ બધી વાત તને અત્યારે નહીં સમજાય. તારે જ્યારે દીકરી થશે ને એ તારી જેવું પગલું ભરશે ને તને ત્યારે આ વાતની ખબર પડશે. અને હવે મારથી કંઈ બોલાશે નહીં, મારું દિલ ભરાઈ ગયું છે તો મારથી વાત નહીં થાય. પણ પપ્પા, મારી વાત તો સાંભળો.